શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે બ્રહ્મ સંબંધ એટલે આ માર્ગના આચાર્ય દ્વારા ભગવાનને કરેલું નિવેદન. શ્રી રઘુનાથજી ગદ્ય મંત્ર માટે કહે છે બૃહદ પરથી બ્રહ્મ શબ્દ બન્યો. બ્રહ્મ સંબંધ એટલે પ્રભુને દેહ આત્માને મન સોંપવાનું નિવેદન. શ્રી કલ્યાણરાયજી આજ્ઞા કરે સ્વ માર્ગના આચાર્ય દ્વારા ભગવાનને નિવેદન. શ્રી બ્રજોત્સવજી આજ્ઞા કરી બ્રહ્મ સંબંધ એટલે આચાર્ય ચરણના શરણે જઈને પુરુષોત્તમ સાથેનો સાક્ષાત સંબંધ. શ્રી ગોકુલોત્સવજી આજ્ઞા કરે બ્રહ્મ સંબંધ એટલે પુરુષોત્તમનો સંબંધ કરીને સર્વ સમર્પણ દ્વારા તદયત્ય સ્થાપન કરવું. શરીરાયજી આજ્ઞા કરે બ્રહ્મ સંબંધ એટલે કન્યા સ્વયંવર પોતાના બધા પદાર્થો મનથી શ્રી કૃષ્ણને સોંપવા તેમના માટે વાપરવા ગુરુ રૂપી દૂતી દ્વારા આ સંબંધ સિદ્ધ થાય છે. શ્રી વિટલેશરાયજી આજ્ઞા કરે બ્રહ્મ સાથેનો મારો સંબંધ. શ્રી ગિરધરજીએ આજ્ઞા કરી આ માર્ગમાં યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણ એ જ ઉપાસ્ય છે, પણ અજ્ઞાની લોકો એમને કેવલ અવતાર માનતા હોવાથી એમનું સ્વરૂપ સ્પષ્ટ કરવા અહીંયા બ્રહ્મ શબ્દ કયો છે. બ્રહ્મ સાથે સ્વમાર્ગીય નિવેદન દ્વારા દેહ જીવનો જે સંબંધ તદીયત્વની પ્રાપ્તિ માટે કરવામાં આવે એ બ્રહ્મ સંબંધ. શ્રી લાલુ ભટ્ટજી આજ્ઞા કરે બ્રહ્મ સંબંધ એટલે બ્રહ્મ સાથેના સંબંધ જેમાં બ્રહ્મને પોતાના સ્વામી માની દેહ આદિ સર્વ આત્મા સહિત તેમનો છે એવો ભાવ સ્વીકારવો. શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે બધો જ પ્રભુને સમર્પી સ્વામી સ્વરૂપે પ્રભુને સોંપવું અને સેવક સ્વામી ભાવથી જીવનનો નિર્વાહ કરવો. તો જો દોષોની નિવૃત્તિ બ્રહ્મ સંબંધથી, એ દોષોનો નાશ ભગવત સેવાથી થાય છે. સર્વ દોષ નિવૃત્તિ શબ્દને સમજો. ઘણા લોકો એવું સમજે કે બ્રહ્મ સંબંધ લીધો ગૌલોકમાં જવાનો અધિકાર મળી ગયો. આગળ પણ કહ્યું હતું કે પાસપોર્ટ એ દેશના નાગરિકત્વનું પ્રમાણ છે. ખાલી પાસપોર્ટથી કોઈ દેશમાં ના જઈ શકો, એના વિઝા મેળવવા જોઈએ. દોષોની નિવૃત્તિ કરે છે બ્રહ્મ સંબંધ. એ દોષો ભગવત સેવામાં નડતર નથી થતા. દાખલા તરીકે પાણીમાં લીલ હોય, તમે હાથથી લીલને આમ દૂર કરો, લીલ દૂર થઈ એટલે પાણી ચોખ્ખું થયું, એ પીવા લાયક થયું. એ દોષો દૂર થયા, એ દોષોનો નાશ નથી થતો. પછી અન્ય કોઈ દવા કે ઔષધિમાં નાખીને સંપૂર્ણ લીલ મુક્ત પાણી કરો ત્યારે દોષનો નાશ કહેવાય. દોષોની નિવૃત્તિ થઈ, પણ ઠાકોરજીની સેવા કરતા કરતા એ દોષોનો સંપૂર્ણ નાશ થાય અને ત્યારે જેવ બ્રહ્મતારૂ ફલને પ્રાપ્ત થાય છે. આગળ કહ્યું સહજા દેશ કાલોત્તા લોક વેદ નિરૂપિતા સંયોગ જા સ્પર્શ જાશ ન મંતવ્યા કથંચન. 5 પ્રકારના દોષ છે. સહજ દોષ, જીવ સ્વભાવથી દુષ્ટ છે, સ્વરૂપથી દુષ્ટ નથી. જીવા સ્વભાવ તો દુષ્ટ અને અવિદ્યાના આવરણને કારણે સ્વભાવથી દુષ્ટ છે. બીજો પૂર્વ જન્મોના કર્મોનું પોટલું આપણે સાથે લઈને આવીએ છીએ. એ સ્વભાવ ગયા જન્મના જે આપણા કર્મો છે એ પ્રમાણે જ આપણો સ્વભાવ લઈને આપણે આવીએ છીએ. કામ ક્રોધ લોભ આદિ સહજ દોષો છે. જીવ પ્રભુને ભૂલી ગયો છે, મોટો દોષ છે. સ્થૂળ દેહના દોષ અને સૂક્ષ્મ દેહના દોષ. આપણે ઉપર બતાવ્યા બધા સૂક્ષ્મ દેહના દોષ છે, સાથે લઈને આવ્યા છીએ આપણે. પૂર્વજન્મના સ્વભાવો, કર્મ આદિનું ફળ અને સ્થૂળ દેહના દોષો એટલે શરીરમાં જુદા જુદા રોગો લાગે છે. શરીરમાં કોઈ ખોડ કાપણ હોય, કાયિક વાચિક માનસિક, આ બધા સ્થૂળ દેહના દોષો છે. આ દેહથી આપણે જે કંઈ કર્મ કરીએ છીએ, કોઈની નિંદા કરી, કોઈના દોષ જોયા, કોઈનું કંઈ ખરાબ કર્યું, આ દોષો બહુ મોટા છે, છતાંય ભગવદ સેવામાં પ્રતિબંધ કરતા નથી. પ્રભુની સેવાનો અધિકાર મળે છે. સેવા કરતા દોષો સંપૂર્ણ નાશ પામશે. દેશ જ દોષ, કેટલીક ભૂમિને દોષયુક્ત બતાવી છે. મર્યાદા માર્ગમાં દેહ શુદ્ધિ, આત્મ શુદ્ધિ, આસન શુદ્ધિ, સ્થાન શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, આ બધી શુદ્ધિ કરવી પડે છે. સ્થાન પણ પવિત્ર જોઈએ. શાસ્ત્ર કે છે જ્યાં તીર્થ હોય ત્યાં રહેવું જોઈએ. બધા તો તીર્થમાં ન રહી શકે ને. કેટલાક દેશને દૂષિત બતાવ્યા છે. અંગ બંગ કલિંગ કર કૈકટ મગધ મારો સુરસિંધ તે તામસના અઘર્યા પ્રતાપ ભદ્રત ગંધ. અંગ એટલે અંગ દેશ બતાવ્યો, બંગ એટલે બંગાળ, કલિંગ એટલે ઓરિસ્સા, કૈકટ મગધ એટલે બિહાર, મારું એટલે મારવાડ, સુર એટલે સૌરાષ્ટ્ર, સિંધ એટલે સિંધુ દેશ. બધા અપવિત્ર દેશો બતાવ્યા છે. બીજું 7 પ્રકારની ભૂમિ. ઉષર ભૂમિ એટલે ઉજ્જડ પ્રદેશ, સાવ ઉજ્જડ હોય, જ્યાં ફલ ફૂલ પાણીનું ટીપોય ના હોય. ગર્દભ ક્ષેત્ર, જે સ્થાનમાં ગધેડા રહેતા હોય અપવિત્ર સ્થાન કહેવાય. જૂના સમયમાં લોકો સ્થાન શોધવા જાય ને તો ગૌચર જમીન જ્યાં ગાયો ચરે, ગાયો નિવાસ કરતો એ ભૂમિને પવિત્ર કહેવાય છે. દુર્જનવાસ, જ્યાં દુષ્ટ લોકો રહેતા હોય. હીન જલવાસ, જ્યાં પાણી ખારું અથવા ઓછું હોય, કારણ કે ગમે ત્યારે ત્યાં જળ સંકટ આવી શકે. પછી ટાપુ, ચારે બાજુ પાણી હોય ને વચ્ચે જમીન હોય, ટાપુ કહેવાય. ત્યાં બી ગમે ત્યારે જળ સંકટ આવે, એ ભૂમિ ગમે ત્યારે જમીનમાં સમાઈ શકે. સ્વચક્ર ભીતિ દેશ, પોતાના દેશનો ભયો,
વારે ઘડીએ વાવાઝોડા આવતા હોય, જ્વાલામુખી ફાટતા હોય, ધરતીકંપો થતા હોય, પરચક્ર ભીતિ દેશ, વારે ઘડીએ બહારથી આક્રમણ થતા હોય, આ બધા દોષરૂપ દેશો છે. તે જવાથી રહેવાથી દોષ લાગે, જીવનું કલ્યાણ ન થાય. પણ ભગવત સેવા કરવા માટે પણ આ દોષ તમને નડશે નહીં. તમે ગમે તે ભૂમિમાં જઈને ઠાકોરજીની સેવા કરશો, ઉલટું ઠાકોરજીની સેવાથી ભૂમિ પવિત્ર થશે. ત્રીજો કાલ જ દોષ. કાલથી સૃષ્ટિનું નિયમન થાય છે અને એ કાલને ઉત્તમ બનાવવા માટે ત્રિકાલ સંધ્યા બતાવી છે. પ્રાતઃ, મધ્યાહ્ન, સાયં. બ્રાહ્મણ ગાયત્રી દીક્ષા લે, યજ્ઞોપવિત પછી ત્રિકાલ સંધ્યા કરવી પડે છે. ઘણીવાર કામના કારણે સંધ્યા છૂટી જવાય અથવા એક કાળનો લોપ થઈ જાય, એક સાથે ત્રિકાલ કરવી પડે. બીજું કાલ એટલે બાળપણ, કિશોર અવસ્થા, યુવા અવસ્થા, વૃદ્ધાવસ્થા. શરીરની જુદી જુદી અવસ્થાઓને કારણે શરીરમાં દોષો આવે છે. બીજું કાલ એટલે સમય, અત્યારનો જે કાલ ચાલી રહ્યો આપણે કલિયુગ કહીએ છીએ. કલિયુગના અનેક દોષો ભરેલા છે. આદિ દૈવિકતા બધી નષ્ટ પામી છે. એટલા માટે ઠાકોરજીની સેવા કરવા કોઈ પણ કાલનો દોષ તમને નડશે નહીં. કોઈ પણ ઉંમરમાં, કોઈ પણ સમયે, કોઈ પણ કાલમાં તમે ઠાકોરજીની સેવા કરી શકો છો. સંયોગ દોષ એટલે દૂષિત પદાર્થોનો સંપર્ક, સભોજન, સશયન, સઆસન, સગાન, સભાષણ, સનિવાસ આદિ. ઘણી વખત ઘણી વસ્તુઓ અપવિત્ર છે, આપણને ખબર છે, છતાં ન છૂટકે એનો ઉપયોગ કરવો પડે. એક બે ઉદાહરણ આપું તમને. જૂના સમયમાં એલોપેથિક મેડિસિન્સ કોઈ હતી નહીં. વૈદ્ય પાસે જતા, શુદ્ધ સાત્વિક આયુર્વેદિક દવાઓ આપતા. પણ આયુર્વેદમાં લાંબો સમય દવા કરવી પડે. બધાને ફટાફટ જલ્દી સારું, બધાને આજકાલ તાત્કાલિક જ જોઈએ છે બધું. જરાય ધીરજ રહી નથી. તમે ઇન્ગ્રેડિયન્ટ જો તો ઘણી બધી એલોપેથિક દવાઓની અંદર પ્રાણીજન્ય તત્વો મેળવવામાં આવે છે. ખબર છે છતાં પણ ડોક્ટર ઇન્જેક્શન આપે કે દવા લખે તો ખાવું પડે છે. આ સહજ દોષો છે. જૂના સમયમાં ઘેર ઘેર ગાયો હતી. લોકો ગાયના દૂધમાંથી જાતે ઘી તાવીને ઘરે બનાવતા. હવે આજકાલ સમય છે ની ગાયો નથી રહી. બહારથી રેડીમેડ ઘી લાવીએ. ઘીમાં કેટલી બધી ભેળસેળ હોય છે. ચરબી જેવી વસ્તુઓ ઘીમાં નાખતા હોય છે. ખબર છે છતાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. રોજિંદી વસ્તુની વાત કરું છું તો ટૂથપેસ્ટ તમે જુઓ, સાબુ જુઓ, કેટલી દરેક વસ્તુમાં લગભગ ભેળસેળ હોય છે. નથી આપણી પાસે બધું બનાવવાનો સમય કે નથી એની સમજ, તો આ બધું ન છૂટકે લેવું પડે છે. સંયોગથી લાગનારો આ દોષ છે. એ પણ તમને ભગવત સેવામાં બાધક નહીં બને. પાંચમું ઉતાર્યું સ્પર્શ જ. આ ઇન્દ્રિયાધ્યાસ છે. દૂષિત પદાર્થના ઉપયોગથી થતા દોષો અથવા તો સંસર્ગથી, સ્પર્શથી થતા દોષો. પૂજા માર્ગના બધા દોષો છે. અપવિત્ર વસ્તુ કે વ્યક્તિને અડકવાથી દોષ લાગે છે. એટલા માટે આપણે ત્યાં શબ્દ છે અસ્પર્શ. એમાંથી અપરસ થયો. એકવાર શુદ્ધ થઈ, પવિત્ર થઈને આપણે ગમે તેને અડકતા નથી. એનું કારણ આપણું શરીર ઇલેક્ટ્રોનનું વાહક છે. કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિકનો કરંટ લાગે, આપણે અડીએ તો આપણને ઝટકો લાગે જોરથી. એમ અપવિત્ર વસ્તુ કે વ્યક્તિને સ્પર્શ કરો તો એના શરીરના પરમાણુઓ એકબીજામાં અંદર સંક્રમિત થાય. એટલે એકદમ એ નેગેટિવિટી આપણી અંદર આવે. ભાગવતજીમાં ઉદાહરણ છે. પેલા કલીએ પરીક્ષિતના ચરણ પકડ્યા, સ્પર્શ થયો, એવી જ કલી પ્રત્યે દયા આવી. કલીના આંદોલનો એની અંદર સ્પર્શી ગયા. એટલે જૂના સમયમાં બહારથી માણસ ગમે ત્યારે ફરીને ઘરે આવે તો આવતા વેત સ્નાન કરીને ઘરમાં પ્રવેશ કરતા. આજે કોઈ મર્યાદા એવી રહી નથી. સ્પર્શાસ્પર્શનો વિચાર વિવેક છે જ નહીં. આજે રજસ્વલા ધર્મ પાળું, સૂતક વર્ધીમાં સ્પર્શાસ્પર્શ ન થાય, વાસી ઘરમાં બધે પવિત્ર સ્થાનમાં ન અડાય. આ બધાની અંદર વિજ્ઞાન રહેલું છે. એટલા માટે સ્મૃતિ ધર્મ ગ્રંથોએ આ બધો આચાર વિવેક આપણને બતાવ્યો છે કે આ પાલન કરવું જોઈએ, આટલી વસ્તુથી બચવું જોઈએ. એ હવે આ કાળના દોષથી બંધાયા છે તો એ બધું પણ આપણાથી શક્ય નથી થતું. એટલા માટે કે અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથંચન. આ દોષોને દૂર કરવાનો અન્ય કોઈ ઉપાય નથી. કેવલ બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવ્યો સર્વ દોષ નિવૃત્તિ. દોષા પંચ વિદ્યા, 5 પ્રકારના દોષ. અન્ય કોઈ નિવારણનો ઉપાય નથી. આ દોષો ભલે રહેલા છતાંય તમને પ્રભુની સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. સેવા કરતા કરતા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, દેહ બધું ધીરે ધીરે પવિત્ર થઈને અલૌકિક બનશે. આગળ કહ્યું બ્રહ્મસમન લીધા પછી. અત્યાર સુધી બ્રહ્મસમન લેવાનું તાત્પર્ય બતાવ્યો. તો બ્રહ્મસમન લીધા પછી શું કરવું? પહેલું કર્તવ્ય અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરેત. અસમર્પિતનો ત્યાગ. અસમર્પિત વસ્તુ નામ શબ્દને ધ્યાનથી સમજો. આપણે લોકો ખાલી ભોજન માટે જ વિચાર કરીએ છીએ. સેવકનો ધર્મ છે કે એનો નિર્વાહ સ્વામીના સમર્પિત એટલે પ્રસાદી દ્વારા થવો જોઈએ. ઉદ્ધવજીનો પ્રસંગ આવે છે ભાગવતમાં. આમ કૃષ્ણના પિતરાઈ ભાઈ થતા હતા, પણ બાળપણથી કૃષ્ણમાં એટલી આસક્તિ કે કૃષ્ણના પ્રસાદી વસ્ત્રો જ પહેરે.
કૃષ્ણ ભોજન કરે પછી એમનું અધરામૃત લે, એમની સેવામાં તત્પર, સર્વ વસ્તુનું સમર્પણ બતાવ્યું છે. અર્પણ નહીં, સમ ઉપસર્ગ લગાડ્યો છે. ભાવપૂર્વક સમર્પણ. ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે તો ઘર પણ સમર્પિત થયું. આ દેહથી તમે ઠાકોરજીની સેવા કરો છો તો દેહ સમર્પિત થયો. મન પ્રભુની લીલામાં પરોવ્યું તો મન પવિત્ર થયું. આપણે વસ્ત્ર આદિ પહેરીએ છીએ તો સુંદર ઉત્તમ વસ્ત્ર ઠાકોરજી માટે લાવી આપણે પહેલા પ્રભુને અંગીકાર કરાવીએ, પછી પહેરી તો વસ્ત્ર સમર્પિત થયા. ચાલો ઘરમાં પુરુષ કદાચ સેવા ન કરી શકે પણ બેન સેવા કરતા હોય અને પેલા એનો પતિ ધન કમાઈને લાવે અને એ ધનમાંથી તમે ઠાકોરજીની સેવા કરો છો તો દ્રવ્ય સમર્પિત થયું. સામગ્રી ઠાકોરજીને ભોગ ધરીને લો છો, અન્ન સમર્પિત થયું. પરિવારના જનો ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરે છે. સેવા કરે સેવક અને સેવકની મદદ કરે એને પરિચારક કહેવાય છે. પરિજનોપી કૃતાર્થો ભવતી. એ પણ પરોક્ષ સેવા છે, પ્રત્યક્ષ અને પરોક્ષ સેવા. જે સેવા કરી રહ્યો હોય ને તમે કોઈ રીતે સેવામાં મદદ કરો તો એ પરિચર્યા કહેવાય. એ પરોક્ષ સેવા થઈ. એ રીતે બધાનું સમર્પણ સિદ્ધ થાય છે. એટલા માટે જ આપણે ત્યાં લૌકિક પ્રસંગો પણ ભગવત બુદ્ધિથી થાય છે. લગ્ન કરીએ છીએ તો કેવલ કામ વાસના પૂરી કરવા માટે નહીં, સ્ત્રી ભગવત અનુકૂળ આવે, પ્રભુની સેવામાં સહાયક બને. ગઈકાલે જ અમારા એક ખૂબ અંગત વૈષ્ણવ, ખૂબ સારા કીર્તનકાર, સાથે કીર્તનિયાઓની સાથે ઝાંઝ આદિ વગાડે, સતત મન સેવામાં, એમની ગાડીમાં બધા કીર્તનકારોને લઈ જાય કરે. ગઈકાલે જ એમનો એક્સિડન્ટ થયો, દેહાંત થયો. આજે એમના ઘરે ફોન કર્યો, એમની પત્નીએ વાત કરી, અલૌકિક દુઃખ વ્યક્ત કર્યું, મારો સત્સંગ છૂટી ગયો, સેવામાંથી સહાયક ચાલ્યો ગયો, હું કોની સાથે સત્સંગ કરીશ? હું ઠાકોરજીની સેવા કરવા બેસો, પાનની બેડી વાળવાની સેવા, ફૂલની સેવા, દરેક સેવામાં મારી સાથે ને સાથે રહે. દરરોજ અમે બંને એકલા સાથે બેસીને સત્સંગ કરીએ. આ અલૌકિક દુઃખ છે. એટલે પરિવારના સભ્યો પણ ભગવત સેવામાં સહાયક કરીને કૃતકૃત્ય બની જાય છે. તો એ રીતે સર્વ વસ્તુ સમર્પણમ. અસમર્પિતનો ત્યાગ કરવાથી સ્વામી સેવક સંબંધ દ્રઢ બને છે. અહીંયા શ્રી મહાપ્રભુજી પુષ્ટિ જીવન જીવવાની પદ્ધતિ બતાવી છે. સેવાથી અહંકાર દૂર થાય અને સમર્પણથી મમતા દૂર થાય છે. કર સંબંધ સ્વામી સેવક કો માર્ગ કી યહ વસ્તુ રીતિ. શ્રી મહાપ્રભુજી આગળ પણ શું આજ્ઞા કરી? અભિમાનસ્ય સંત્યજ્ય સ્વામ્ય ધીનત્વ ભાવના. હું સ્વતંત્ર નથી, મારા સ્વામીને આધીન છું. પ્રભુ મારા સ્વામી છે, હું એમનો દાસાનું દાસ છું. એનાથી અહંકારની નિવૃત્તિ થશે. કારણ કે સેવા કોણ કરે? સેવા કરે સેવક કહેવાય ને. અને સમર્પણથી મમતા દૂર થાય. આ બધું મારું છે, મારું છે, મારું છે. આ મારું નથી, પ્રભુને સમર્પણ થઈ ગયું છે. હું એ પ્રભુનો છું અને મારાથી સંબંધી બધું જ મારા પ્રભુનું છે. સમર્પણથી મમતા દૂર થઈ ગઈ, આશ્રય દ્રઢ થયો. આગળ પણ આપણે જોયું, અન્યાશ્રય, અસમર્પિત, દુસ્સંગ અને અસદાલાપ, ચાર વસ્તુથી જીવ બહિર્મુખ થાય છે અને સમર્પણથી જીવ સન્મુખ રહે છે. અન્યાશ્રયનો ત્યાગ કરવો, અસમર્પિતનો ત્યાગ કરો, દુસ્સંગ છોડી દો, ભગવત નામ સિવાય વથા વાર્તાલાપ ન કરો. એટલા માટે સર્વ વસ્તુનું સમર્પણ બતાવ્યું છે. નિવેદેવી સમર્પયૈવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ નમતમ દેવ દેવસ્ય સામીભુક્ત સમર્પણમ. પુષ્ટિ જીવનો નિર્વાહ સમર્પિત દ્વારા થાય. પણ એક વસ્તુનું ધ્યાન રાખવું, પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. કોઈ પણ વસ્તુ બજારમાં લેવા જઈએ ને, અમારા પ્રભુના લાયક છે. તમે વિચારો કે આ લીચી મને બહુ ભાવે છે, કે કેરી મને બહુ ભાવે છે, અડધો કિલો લઈ લીધી, પછી ઠાકોરજીને ધરો તો એ મનથી ઉચ્છિષ્ટ થઈ ગયું, કારણ કે તમે તમારા માટે લીધી છે. વાણીથી કે મનથી ઉચ્છિષ્ટ વસ્તુ પણ ઠાકોરજીના અંગીકાર કરે. આ ઉત્તમ વસ્તુ મારા પ્રભુને લાગે છે. પ્રભુને માટે લેવાનો ભાવ રાખો. ચાલો 2 ડઝન કેરી લઈ આવ્યા, તમે એમાંથી 4 કેરી ઠાકોરજીને ધરી, પછી બાકીમાંથી તમે 1 લઈ લીધી ને, તો બાકીની બધી પછી ઉચ્છિષ્ટ થઈ ગઈ. એ પણ ઠાકોરજીને ના ધરાય. મનથી, વાણીથી, ક્રિયાથી ઉચ્છિષ્ટ ઠાકોરજીને ના ધરાય. બાકીની સન્મુખ કરીને વિનંતી કરીને લઈ શકો, સીધે સીધી ના લેવાય. જીવનો નિર્વાહ સમર્પિત દ્વારા થવો જોઈએ. ઘણી વાર સામગ્રી ઉત્તમ છે, બદામ કડવી હોય, કાકડી કડવી હોય, ઘણી વાર અમે પ્રાચીન પ્રકાર જોયેલો છે અમારી ત્યાં. એટલે બડો મનોરથ હોય કે ઠાકોરજીના ઉત્સવમાં સામગ્રી સિદ્ધ કરવાની હોય, પિતૃચરણ પાસે એક વૈષ્ણવ બેસે છે, આગળથી
ચપ્પુથી બદામનો ટૂંક કરી આપે, આમ ચાખીને થૂકી દે. હા નહીં, પ્રભુ કે લાયક છે. એક એક બદામ ચાખીને ઠાકોરજીને ભોગમાં આવતી. ચાખીને એટલે જૂઠણ કરીને નહીં, એક નાનો ટૂંક લઈ, એક કાકડીઓ હોય તો છે ટૂંક લઈને બોડામાં કડવી છે કે ઠાકોરજીના લાયક, કેમ સબરી ચાખતી હતી કે આ કડવું બોર ઠાકોરજીને ના આવે. પણ અહીંયા ઉચ્છિષ્ટ ન ધરાય, એને ગળાના અંદર ન ઉતારાય. કેવલ ઉત્તમતાની ખાતરી કરવા માટે તમે એને સ્પર્શ આદિ કરો કે આ પ્રભુને લાયક છે કે નહીં, તો એમાં કોઈ વાંધો નથી. બાકી મનથી, વાણીથી કે ક્રિયાથી આપણા ઉપયોગમાં લીધેલી વસ્તુ ઠાકોરજીને ન ધરાય. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. કેટલાય પ્રસંગો છે આપણે ત્યાં. પેલા વૈષ્ણવ બજારમાંથી જતા હતા, સુંદર ગુલાબનું ફૂલ જોયું. આ તો મારા પ્રભુને લાયક છે, પ્રભુ કેટલા પ્રસન્ન થશે. ત્યાં બાદશાહનો સુબેદાર આવ્યો, અરે આ ફૂલ આટલું સુંદર મારા રાજાને આપું તો રાજા રાજી થઈ જશે. મોલતોલ ચાલ્યો. પેલો વૈષ્ણવ કે 1%, તો પેલો કે 5%, વૈષ્ણવ કે 10%, તો પેલો કે 20%. એમ કરતા કરતા લાખ રૂપિયા સુધી મોલતોલ ચાલ્યા. પેલો સુબેદાર વિચાર કે લાખ રૂપિયામાં તો આખો બગીચો કરી દઈને આપી દઉં. આ મૂર્ખો એક ફૂલના લાખ રૂપિયા આપવા તૈયાર છે. પણ પેલા વિચાર્યું નહીં, આ ફૂલ પ્રભુ સિવાય ક્યાં ના જવું જોઈએ, ઉત્તમ વસ્તુ છે. $1,00,000 ચૂકવીને ફૂલ લઈને પ્રભુને ધર્યો, તો એ ફૂલ મસ્તક પર જઈને ઠાકોરજીનું મસ્તક ઝૂકી ગયું. વજન ફૂલમાં નથી, વજન વૈષ્ણવના ભાવમાં રહેલો છે. પ્રભુએ ભાવથી એને અંગીકાર કર્યું છે. એટલા માટે વારંવાર કહું છું, ઘણા વૈષ્ણવ કે ઠાકોરજીને પ્રસાદ ભોગ ધર્યો છે. આ બહુ ખોટો શબ્દ છે. વાણીથી ઉચ્છિષ્ટ થઈ ગયું. ઠાકોરજીને ધરતા પહેલા સામગ્રી કહેવાય અને પ્રભુના આરોગ્ય પછી પ્રસાદ થાય છે. સામગ્રી એક વસ્તુ વ્રત ભક્તોના ભાવનો સાર છે. સામગ્રી પ્રભુની સન્મુખ થવા માટે એ સામગ્રી પણ ઉતાવળી હોય. ક્યારે હું પ્રભુ સુધી પહોંચીશ, ક્યારે મારા પ્રભુ મને અંગીકાર કરશે, એમાં સાવધાની રાખવી. માલા સિદ્ધ કરી તો એક પુષ્પ વ્રજ ભક્તોનું કોમળ હૃદય છે. એ ફૂલ ઠાકોરજીથી દૂર ન થાય, અજાણતામાં પણ કઈ પડી ન જાય, અને વધેલા બચેલા ભેગા કરીને ઠાકોરજીની સન્મુખ ચરણમાં ધરી દેવા કે પ્રભુ આ વધ્યા છે કે હવે કઈક એમાં ખામી છે, પણ આપ કૃપા કરી દ્રષ્ટિથી એનો અંગીકાર કરો. એમ સામગ્રી સિદ્ધ કરતા કરતા દાળનો કે ચોખાનો એકાદ દાણો પણ પડી ના જાય એની પણ ખાતરી રાખવી. કેમ કે પ્રભુ સુધી પહોંચવા માટે એ બધા ઉતાવળા હોય છે. એક પ્રાચીન પ્રસંગ વાંચ્યો તો મેં. કોઈ બેટીજી સેવા કરતા હતા અને ખાસા કરતી વખતે મગનો દાણો પડી ગયો મોરીમાં, તો એને શ્રાપ આપ્યો કે મને તમે ઠાકોરજીથી વિમુખ કરો છો, તમે વિમુખ થશો. આ બધો ભાવાત્મક ક્રમ રહેલો છે. બધું એક સામગ્રી બ્રજભક્તોના ભાવરૂપ છે. પ્રભુ આરોગ્ય પછી એ પ્રસાદ થાય છે. ઠાકોરજી સંબંધી દરેક વસ્તુ પ્રભુ સુધી પહોંચ્યા પછી આપણી પાસે આવે ત્યારે પ્રસાદ કહેવાય. એ પ્રસાદી થયો. પ્રસાદી વસ્ત્ર, પ્રસાદી માલા, પ્રસાદી બીડા, મહાપ્રસાદ. પ્રસાદ એટલે કૃપા. એ ઠાકોરજીના અંગીકાર કર્યા પછી આપણને પ્રભુની કૃપા રૂપે પ્રસાદ પ્રાપ્ત થાય છે. એટલે આ વિવેક રાખો. તમે પહેલાથી કહો પ્રસાદી ધરો, આપણે ઠાકોરજીનો પ્રસાદ લઈએ. પ્રભુ પરબ્રહ્મ છે, એ કોનો પ્રસાદ લે? વાણીથી ઉચ્છિષ્ટ થઈ ગયું, પછી ઠાકોરજીને ના સ્વીકારે. એટલા માટે સામી ભુક્ત એટલે અર્ધભુક્ત, મનથી, વાણીથી કે ક્રિયાથી જો એ અર્ધભુક્ત થયો તો ઠાકોરજીનો સ્વીકાર નથી કરતા. તસ્માદાદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ. એ રીતે સર્વ વસ્તુઓનું સમર્પણ દાસભાવથી કરવું. જો દાન, અર્પણ અને સમર્પણ બહુ ફરક છે. આપણી માલિકીની વસ્તુ સંકલ્પ કરીને બીજાને આપી દીધી તો એ દાન થયું. પછી દાણ એટલે માગીને હકથી વસૂલ કરીને લેવામાં. વ્રજભક્તોનું સર્વાત્મ ભાવરૂપી મનરૂપી ગોરસનું દાન ઠાકોરજીએ માગ્યું છે અને કૃપાનું દાન કર્યું છે. મર્યાદા માર્ગમાં અર્પણ થાય છે. એવું કહેવાય છે કે દેવને અર્પણ કરેલા દીવાનો પણ આપણાથી ઉપયોગ ન થાય. એકવાર પ્રભુને અર્પણ કરી દીધું પછી એ દેવ દ્રવ્ય થઈ ગયું. એ દેવ દ્રવ્યના પ્રસાદની કણિકા ન લેવાય. કેમ કે પ્રભુનો થયું અને પ્રભુની સત્તાનું પ્રભુ આરોગ્ય છે. પ્રભુની સત્તાનું આપણાથી ન લેવાય. જો શ્રી હરિરાયજી શ્રીજી બાવાની સેવામાં હંમેશા તત્પર રહેતા. આપને તો
ભવિષ્યનું જ્ઞાન હતું એટલે શ્રીજી બાબા મેવાડ પધારવાના છે અજબ કુંવરબાઈને ત્યાં વચન પૂરું કરવા. તો સેવામાં જલ્દી પહોંચી શકાય, વિલંબ ન થાય. એટલે જે પ્રીતમ પોલ છે ને એ સિંહાડ અને ગામખેડાની હદ હતી પહેલા. અહીંયા સિંહાડમાં ઠાકોરજી બિરાજશે અને પ્રભુની હદનું મારે જલ પણ ન લઈ શકાય એટલા માટે ત્યાં સરહદ પર જ શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર સિદ્ધ કરાવીને બિરાજ્યા છે. પ્રભુની સત્તાની કોઈ વસ્તુ કેમ લઈ શકો? દોષરૂપ છે. ભગવત દ્રવ્ય લેવું એ માં બાધક બતાવ્યું છે. જીવ ક્યારે પણ ઋણમાંથી ન છૂટે. ઠાકોરજીનું દ્રવ્ય, ગુરુનું દ્રવ્ય, કોઈ વૈષ્ણવનું દ્રવ્ય જાણે અજાણે ના લેવું. એટલા માટે દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમિ ભિન્ન માર્ગ પરમતમ. આ શાસ્ત્રનું વિધાન શ્રી મહાપ્રભુ કહે છે કે અમારા માર્ગ માટે નથી, કેમ કે અહીંયા અર્પણ નહીં સમર્પણ છે. મારું જે કંઈ છે દેહ આત્મા સહિત જે કંઈ છે પ્રભુને સમર્પણ કરી દીધું અને પછી સાક્ષી ભાવથી પ્રભુને ધરેલો એ પ્રસાદીના રૂપમાં આપણે લઈએ છીએ. એટલે દત્ત અપહાર પ્રભુને આપેલું ના લેવાય એ અન્ય માર્ગનો દોષ અહીંયા ભક્તિ માર્ગમાં નથી, કેમ કે અહીંયા દાન દક્ષિણા નથી, સમર્પણ છે. અને બીજો આપણે ત્યાં શબ્દ છે ભેટ, કે જેમાં ભાવ રહેલો છે. એટલે શ્રી ગુસાઈજીની વાર્તા આવે છે ને કે માળી પોતાનું દાંતરડું વેચી અને સંઘ સાથે ગોકુળની યાત્રાએ આવ્યો. શ્રી ગુસાઈજીનો સેવક હતો. મુકામ પડ્યો, પડાવ પડ્યો. ગોકુળ થોડેક જ દૂર હતું. બધા વૈષ્ણવ શ્રી ગુસાઈજી માટે સુંદર કિંમતી ઉપહાર લાવ્યા હતા. એટલે વૈષ્ણવ કે મારી પાસે કોઈ સાધન નથી, સુંદર પુષ્પોની માળા સિદ્ધ કરી આ માળા મારા શ્રી ગુસાઈજીને ધરાવીશ. ઉનાળાના દિવસો, બળબડતી બપોર તપે, આ પુષ્પ કરમાઈ ના જાય. ગોકુલ પહોંચતા પહોંચતા તડકામાં એક ખુલ્લા પગે એ માળાને ભીના વસ્ત્રોમાં લપેટીને દોડી રહ્યો હતો કે ક્યાંક ગોકુલ પહોંચતા અમારા ભાવના પુષ્પો કરમાઈ ન જાય. શ્રી ગુસાઈજીથી સહન ન થયું. એ વૈષ્ણવનો કેટલો ઉત્તમ ભાવ હતો. શ્રી ગુસાઈજી ઘોડા પર બિરાજી સામે પધાર્યા અને વૈષ્ણવને ભેટ્યા. લાવ વૈષ્ણવ મારી ભેટ, પ્રેમથી સ્વીકારી. ત્યારથી આપણે ત્યાં ભેટ શબ્દ થયો છે, જેમાં ભાવ રહેલો છે. શ્રી ગુસાઈજી વૈષ્ણવને ભેટ્યા છે સ્નેહથી. એટલે જ આપણે ગુરુદેવોને કે ઠાકોરજીને ભેટ ધરીએ છીએ. એ દાન દક્ષિણા અર્પણ એવા કોઈ શબ્દ નથી. આગળ આજ્ઞા કરી સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી. ભગવત સેવામાં આપણો વ્યવહાર સેવક અને સ્વામીનો જે સંબંધ છે એ પ્રકારથી ઠાકોરજી સાથે હોવો જોઈએ. પ્રહલાદજીને જેમ ઠાકોરજી કહ્યું માગ હું પ્રસન્ન થયો, પ્રહલાદજી શું કહે છે? પ્રભુ મને માગવાનું પ્રલોભન ના આપશો. મારો ને આપનો સંબંધ કોઈ માલિક નોકરનો સંબંધ નથી. હું આપનો સેવક છું. આપના મળી ગયા પછી બીજું કઈ અપેક્ષા હોય? પગાર લઈને પોતાની મહેનત વેચે એ નોકર કહેવાય. જો આપણે ગદ્ય મંત્ર બોલીએ ઠાકોરજી સન્મુખ, શું કહે? દાસોહમ, હું આપનો દાસ છું. આ જુદી જુદી વ્યવસ્થા સમજો તમે. સમર્પણ કરી જે હો પ્રભુ. ઠાકોરજીની સેવા કરતા થયા ત્યારે તમે દાસ કહેવાયા. હજી ભગવત સેવામાં પ્રવૃત્ત નથી થયા તો ખાલી મૌખિક સમર્પણ છે, દાસ ભાવ પણ સિદ્ધ ક્યાં થયો? દાસ ભાવથી સેવા કરતા કરતા જેઓ પ્રભુના શ્રમને સુખનો વિચાર કરે, કઈ વસ્તુમાં પ્રભુને શ્રમ થશે અને કઈ વસ્તુથી શ્રમ દૂર થશે, સુખ થશે, ત્યારે પછી સેવક કહેવાય છે.